હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ એક્સરસાઇઝ સુરક્ષા કવચના બારામાં છે. જુઓ, ન્યૂઝ શું છે? ઇન્ડિયન આર્મીનું જે અગ્નિબાજ ડિવિઝન છે, જે મહારાષ્ટ્રના પુણેમાં આવ્યું છે, તો તેણે મહારાષ્ટ્ર પોલીસ સાથે, એમાં ખાસ કરીને જે પુણે પોલીસ છે, તો એની સાથે મળીને આ એક્સરસાઇઝ સુરક્ષા કવચને ઓર્ગેનાઇઝ કરી હતી. તો તમારે યાદ શું રાખવાનું છે? આ એક્સરસાઇઝ સુરક્ષા કવચ એ ઇન્ડિયા અને કોઈ બીજી કન્ટ્રીની એક્સરસાઇઝ નથી. ઇન્ડિયન આર્મી અને મહારાષ્ટ્રમાં જે પુણે પોલીસ છે, તો તેની વચ્ચેની એક્સરસાઇઝ છે. તો આ તમને ક્લિયર થઈ ગયું. અને આ એક જોઈન્ટ એન્ટી ટેરરિસ્ટ એક્સરસાઇઝ છે. સમજી ગયા? જોઈન્ટ એન્ટી ટેરરિસ્ટ એક્સરસાઇઝ છે. અને આનો મેઇનલી મકસદ શું છે? તો જો મકસદ તો એ છે કે માની લો કે ભવિષ્યની અંદર ભગવાન ના કરે અને મહારાષ્ટ્રના પુણેમાં કોઈ પણ ટેરરિસ્ટ અટેક થાય, તો આ પરિસ્થિતિમાં જે ઇન્ડિયન આર્મી છે અને મહારાષ્ટ્રમાં જે પુણે પોલીસ છે, તો એ બંને વચ્ચે કોઓર્ડિનેશન એસ્ટાબ્લિશ કરવા માટે કે આ પ્રકારનો અટેક થાય તો આપણે એને કઈ રીતે ટેકલ કરીશું, તો એ માટે એક પ્રકારનું રિહર્સલ જેવું હતું. સમજી ગયા? નેટ પ્રેક્ટિસ આ એક્સરસાઇઝના દ્વારા કરવામાં આવી હતી. સમજી ગયા? અને આની અંદર કોને કોને પાર્ટિસિપેટ કર્યું હતું? તો આ જે એક્સરસાઇઝ છે, તો એમાં ક્વિક રિએક્શન ટીમ છે, એના સિવાય ડોગ સ્કોડ હોય, પેલા કૂતરા હોય ને જે એકદમ ઇન્ટેલિજન્ટ કૂતરાઓ હોય, તો એ ડોગ સ્કોડ છે. પછી બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઓફ ધી આર્મી છે. એના સિવાય જે એન્ટી ટેરરિઝમ સ્કોડ, જેને આપણે એટીએસ કહીએ છીએ, આપણા ગુજરાતમાં પણ છે. અને ક્વિક રિએક્શન ટીમ ઓફ મહારાષ્ટ્ર. તો બધા જે ટીમ છે, ઇમ્પોર્ટન્ટ ઇન્ટેલિજન્સ ટીમ છે, તો આ લોકોએ આ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું. તો તમને બધાને આના વિશે ઇન્ફોર્મેશન મળી. જીપીએસસીમાં ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે છે. હવે આની સાથે લિંક કરીને હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. એક્સરસાઇઝ હિમ વિજય, ઠીક છે, હિમ વિજય. આ એક્સરસાઇઝ હિમ વિજય છે, તો આના વિશે તમારે ઇન્ફોર્મેશન સર્ચ કરીને કહેવાનું છે કે શું આ એક્સરસાઇઝ ઇન્ડિયા અને કોઈ બીજી કન્ટ્રી વચ્ચેની એક્સરસાઇઝ છે કે ફક્ત ને ફક્ત ઇન્ડિયાની એક્સરસાઇઝ છે. સમજી ગયા? તો આ તમારે કહેવાનું છે. બીજી વસ્તુ એ કહેવાની છે કે આ એક્સરસાઇઝ હિમ વિજય છે, તો આનો મેઇનલી મકસદ શું છે? મકસદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને 2019માં આ એક્સરસાઇઝ કયા સ્ટેટ અથવા તો સ્ટેટ્સમાં થઈ હતી, તો આ તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં સર્ચ કરીને કહેવાનું છે. એક્ઝામ માટે રેલેવન્ટ છે. અને ડાયરેક્ટ મેં આ એક્સરસાઇઝને આની સાથે લિંક કરી છે. સમજી ગયા? તો આટલો તમે તમારા તરફથી આન્સર આપવાનો પ્રયત્ન કરજો અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો તે હ્યુમન કોસ્ટ ઓફ ડિઝાસ્ટર્સ ફ્રોમ 2000 ટુ 2019 રિપોર્ટના બારામાં છે. હવે આ રિપોર્ટ છે ને, તો યુપીએસસી માટે ભલે આ વર્ષે યુપીએસસીમાં રિપોર્ટ ઇન્ડેક્સ વિશે ક્વેશ્ચન નથી આવ્યો, પરંતુ એવું જરૂરી નથી કે બીજા વર્ષે પણ ના આવે. સમજી ગયા? પ્રિપેરેશન તો કરતું જ રહેવાનું છે. યુપીએસસીમાં ના આવે તો જીપીએસસીમાં તો આવવાનો છે, જીપીએસસીમાં ના આવે તો સ્પીપામાં આવવાનો છે. તો આ હ્યુમન કોસ્ટ ઓફ ડિઝાસ્ટર્સ ફ્રોમ 2000 ટુ 2019 રિપોર્ટ એ યુનાઇટેડ નેશન ઓફિસ ઓફ ધ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ધ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દ્વારા આ જે રિપોર્ટ છે, તો એને રિલીઝ કરવામાં આવ્યો છે. ને છેલ્લા 20 વર્ષના જે ડિઝાસ્ટરના જે ડેટા છે, તો એ આ રિપોર્ટની અંદર આપવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો. ધ ક્લાઇમેટ ચેન્જ ઇઝ લાર્જલી ટુ બ્લેમ ફોર નિયર ડબલિંગ ધ નેચરલ ડિઝાસ્ટર ઇન પાસ્ટ 20 યર. એટલે કે છેલ્લા 20 વર્ષની અંદર જે નેચરલ ડિઝાસ્ટરની સંખ્યા ડબલ થઈ છે, તો આનો જે બ્લેમ છે, તો એ કોને આપવામાં આવે છે? તો ક્લાઇમેટ ચેન્જને આપવામાં આવે છે. સમજી ગયા કે ભાઈ નેચરલ જે ડિઝાસ્ટર અત્યારે અકર થઈ રહ્યા છે, જે સુનામી આવી રહી છે, ભૂકંપ છે, અને આ બધી જે એક્ટિવિટી થઈ રહી છે, તો એની પાછળ સાયક્લોન છે. સમજી ગયા? તો એની પાછળનું જે મેઇન રીઝન છે, તો આ ક્લાઇમેટ ચેન્જ થયું, તો એને બતાવવામાં આવ્યું છે. અરાઉન્ડ 7,348 major disasters event had occurred between 2000 to 2019, affecting 4.2 billion people and costing the global economy sum of $2.97 trillion. કહેવા શું માંગે છે કે ભાઈ છેલ્લા 20 વર્ષની અંદર લગભગ 7,348 જેટલા નેચરલ ડિઝાસ્ટર સમગ્ર વિશ્વની અંદર આવ્યા છે 2000થી લઈને 2019 સુધી. અને આની હિસાબથી લગભગ 4.2 બિલિયન લોકોને 4.2 બિલિયન લોકોને અફેક્ટ થઈ છે. અને વૈશ્વિક ઇકોનોમીને કેટલું નુકસાન થયું? તો લગભગ $2.97 ટ્રિલિયન નુકસાન થયું છે. તો આ બધા જે ડેટા છે ને, આ તમે મેન્સમાં કોટ કરી શકો. તમારે ડિઝાસ્ટર વિશે કંઈ પણ લખવાનું આવે ને, તો તમે ડાયરેક્ટ આ જે રિપોર્ટ છે, તો એને કોટ કરી શકો અને પછી લખી શકો કે આ જે રિપોર્ટ છે, તો એને યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ધ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન છે, તો તેના દ્વારા રિપોર્ટને રિલીઝ કરવામાં આવે છે. અને રિપોર્ટની અંદર આ પ્રકારની ફાઇન્ડિંગ જોવા મળી છે. તો હવે આપણે શું કરીએ? યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ધ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન છે, તો એના વિશે થોડી ઇન્ફોર્મેશન
ઇન્ફોર્મેશન લઈએ. સમજી ગયા? તો આની આજે યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન છે, તો આમાં તમને સારી એવી ઇન્ફોર્મેશન હું આપવાનો છું અને જેમાંથી જીપીએસસી અને યુપીએસસી બંનેમાં ક્વેશ્ચન બનેલો છે. તો જો આ જે ઓફિસ છે ને, તો આને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી, ક્યારે બનાવવામાં આવી હતી? તો ડિસેમ્બર 1999 જે ઓફિસ છે તો એને સેટઅપ કરવામાં આવી હતી. ઇટ ઇઝ અ સક્સેસર ટુ ધી સેક્રેટરીએટ ઓફ ધી ઇન્ટરનેશનલ ડિકેટ ફોર ધી નેચરલ ડિઝાસ્ટર રિડક્શન. તો આ જે નેચરલ ડિઝાસ્ટર રિડક્શન હતું, ઇન્ટરનેશનલ ડિકેડ ફોર નેચરલ ડિઝાસ્ટર રિડક્શન છે, તો આનું સક્સેસર છે, એટલે કે આના પછી આને ગઠિત કરવામાં આવ્યું હતું. તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું તમે યાદ રાખજો કે આ યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ધ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન છે, તો એને ડિસેમ્બર 1999 સેટઅપ કરવામાં આવ્યું હતું. ઇટ વોઝ એસ્ટાબ્લિશ ટુ એન્શ્યોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજી ફોર ડિઝાસ્ટર રિડક્શન, એટલે કે જે ડિઝાસ્ટરને રિડ્યુસ કરવા માટે જે ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજી છે, તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ જે ઓફિસ છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. હવે હું તમને સેન્ડાઈ ફ્રેમવર્ક વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવાનો છું, તો તમારે આ વિડીયોને કન્ટિન્યુઅસલી જોવાનો છે. ક્વેશ્ચન હવે અહીંયાથી યુપીએસસી અને જીપીએસસીમાં આવેલો છે. હવે આ યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનનું મેઇનલી કાર્ય શું છે? તો જો ખાસ કરીને જે સેન્ડાઈ ફ્રેમવર્ક છે, સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, દરેક લોકો નોટ ડાઉન કરશે. ડાયરેક્ટ ક્વેશ્ચન બની જશે કે સેન્ડાઈ ફ્રેમવર્ક ન્યૂઝમાં હોય છે, તો આ સેન્ડાઈ ફ્રેમવર્ક શાની માટે છે? તો જે ડિઝાસ્ટર છે તો એના રિસ્કને રિડ્યુસ કરવા માટે છે. તો સેન્ડાઈ ફ્રેમવર્ક શાની ઉપર છે? તો ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઉપર છે. તો આ યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન છે, તો એનું મેઇનલી કાર્ય શું છે? તો આ જે સેન્ડાઈ ફ્રેમવર્ક છે, તો આ સેન્ડાઈ ફ્રેમવર્કનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં સપોર્ટ કરવાનું, એના સિવાય એનું રિવ્યૂ કરવાનું અને ફોલોઅપ કરવાનું જે કાર્ય છે, તો એ કોનું છે? તો યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનનું છે. હવે આપણે સેન્ડાઈ ફ્રેમવર્ક વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો આ જો સેન્ડાઈ ફ્રેમવર્ક છે ને, તો આ શાની ઉપર છે? તો ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઉપર છે. 2015 થી લઈને 2030 સુધી છે. જેમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને આપણે 2030 સુધી અચીવ કરવાના છે ને, તો એવી જ રીતે આ જે સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન છે, તો એ પણ 2015 થી 2030 સુધી છે. અને આને ક્યારે એડોપ્ટ કરવામાં આવ્યો? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ખાસ કરીને જે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઉપર જે ત્રીજી યુનાઇટેડ નેશનની વર્લ્ડ કોન્ફરન્સ હતી, દરેક લોકો નોટ ડાઉન કરશે. થર્ડ યુનાઇટેડ નેશન વર્લ્ડ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, જે જાપાનના સિટી સેન્ડાઈમાં હેલ્ડ થઈ હતી, તો માર્ચ 2015માં. તો ત્યારે આ જે સેન્ડાઈ ફ્રેમવર્ક છે, તો એને એડોપ્ટ કરવામાં આવ્યું હતું. તો દરેક લોકોને ખબર પડી ગઈ. એના પછી ઇટ વોઝ એન્ડોર્સ બાય ધ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી ફોલોઈંગ ધ 2015 થર્ડ યુનાઇટેડ નેશન વર્લ્ડ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, એટલે કે આના પછી જે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે, તો એના દ્વારા આને એન્ડોર્સ કરી દેવામાં આવ્યું હતું. સમજી ગયા? ધ ફ્રેમવર્ક ઇઝ ધ સક્સેસર ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ધી હ્યોગો ફ્રેમવર્ક ફોર એક્શન. આ દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જે સેન્ડાઈ ફ્રેમવર્ક છે, તો એને હ્યોગો ફ્રેમવર્કને યુપીએસસી આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે કે હ્યોગો ફ્રેમવર્ક છે, એમાં છે યુપીએસસીએ 2-3 કહેવાય ને કે ઓપ્શન આપ્યા હતા કે આમાં ડિઝાસ્ટર છે, તો એની સાથે કયા જે પ્રોટોકોલ છે, તો એ ડીલ કરે છે. તો ત્યારે સેન્ડાઈ ફ્રેમવર્ક અને હ્યોગો ફ્રેમવર્ક આ બંને આવતું હતું. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. જે સેન્ડાઈ ફ્રેમવર્ક છે, તો એને કોને સક્સીડ કર્યું છે? તો એનો જવાબ આવે છે હ્યોગો ફ્રેમવર્ક ફોર એક્શન. તો આ હ્યોગો ફ્રેમવર્ક ફોર એક્શન બી શાના ઉપર હતું? તો ડિઝાસ્ટરના રિસ્કને રિડ્યુસ કરવા ઉપર હતું. તો સમજી ગયા? તો ખાસ કરીને આ જે સેન્ડાઈ ફ્રેમવર્ક છે, ઇટ ઇઝ ધી સક્સેસર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધી હ્યોગો ફ્રેમવર્ક ફોર એક્શન 2005 to 2015. આ 2005 થી લઈને 2015 સુધી હતું. અને હવે સેન્ડાઈ ફ્રેમવર્ક છે, તો 2015 થી લઈને 2030 સુધી છે. તો દરેક લોકોએ આને નોટ ડાઉન કરવાનું છે. એના પછી જે નેક્સ્ટ છે, હવે જો અત્યારે રિપોર્ટ ને બધું ન્યૂઝમાં છે, તો આની સાથે આપણે લિંક કરી દઈએ. આઇસોલેશનમાં આપણે સ્ટડી કરવી નથી, તો આની સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું છું. અને એ જે ક્વેશ્ચન છે, તો એ તમારે ખાસ કરીને કહેવાનું છે કે એશિયન ડેવલપમેન્ટ આઉટલુક, અહીંયા એમબી નીચે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક વિશે આજે આપણે ડિસ્કસ કરવાનું છે. તો અત્યારે જ હું તમને ક્વેશ્ચન પૂછી લઉં. અમુક લોકો બની શકે કે વિડીયોને સ્કીપ કરી દે. સમજી ગયા? કારણ કે દરેક લોકોમાં એટલી પેશન્સ હોતી નથી કે વિડીયોને પૂરો જોવે. તો આ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે એશિયન ડેવલપમેન્ટ આઉટલુક આ જે રિપોર્ટ છે, તો એ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? દરેક લોકો આના વિશે આન્સર આપવાની કોશિશ કરે, એક્ઝામ માટે રેલેવન્ટ છે. એના સિવાય જે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ છે, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ, આજે હું તમને આ 3 ક્વેશ્ચન પૂછવાના હતા, ત્રણે મેં તમને અત્યારે જ પૂછી લીધા છે. તો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ છે, તો આ રિપોર્ટને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે?
અને આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં કઈ કન્ટ્રીએ ટોપ કર્યું છે અને કઈ કન્ટ્રી બોટમ ઉપર આવી છે, એટલે કે છેલ્લા સ્થાન ઉપર કઈ કન્ટ્રી આવી છે, અને આ આપણું ભારત આ રિપોર્ટમાં કયા સ્થાન ઉપર આવ્યું છે, તમને દરેક લોકોને ખબર હોવી જોઈએ. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. તો આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ વિશે થોડી તમે ઇન્ફોર્મેશન સર્ચ કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને તમારી નોટ્સમાં નોટ ડાઉન કરો, કારણ કે હું જે અહીંયા ક્વેશ્ચનને લિંક કરીને પૂછું છું એ તમારી માટે એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ હોય છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને કામધેનુ દીપાવલી અભિયાનના બારામાં છે. તો આ કામધેનુ દીપાવલી, હવે આ દીપાવલી શબ્દથી તમે સમજી શકો ને, આપણે જે દિવાળી સેલિબ્રેટ કરીએ ને એના રિલેટેડ જ છે. તો જે રાષ્ટ્રીય કામધેનુ આયોગ છે તો એને કામધેનુ દીપાવલી અભિયાન છે તો એને લોન્ચ કર્યું છે, સમજી ગયા. અને આ જે કામધેનુ દીપાવલી અભિયાન છે તો આ એક પ્રકારનું નેશન વાઇડ કેમ્પેન છે. અને નેશન વાઇડ કેમ્પેન શા માટે છે? હવે જો તમને ખબર છે કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, અને દિવાળીમાં આપણે બધા શું કરીએ છીએ, પેલું દીવા અને બધું હોય ને, તો એ બધું આપણે શું કરીએ, માટીનું ખરીદીએ, સમજી ગયા. પરંતુ હવે આ જે રાષ્ટ્રીય કામધેનુ આયોગ છે તો એને શું કર્યું છે, એક નેશન વાઇડ કેમ્પેન ચલાવ્યું છે. કેમ્પેન શાની માટે? કે જે દીવાને આ બધું આપણે પરચેસ કરીએ છીએ ને, તો એને હવે ગાયનું જે કાવ ડંગ હોય, ડંગ એટલે શું થાય, ગોબર આપણે કહીએ ને, તો એમાંથી હવે આ દીવાને આ બધું બનાવવામાં આવે છે, સમજી ગયા. તો એટલા માટે આ જે રાષ્ટ્રીય કામધેનુ દીપાવલી અભિયાન છે તો એ રાષ્ટ્રીય કામધેનુ આયોગે કહેવાય ને કે લોન્ચ કર્યું છે. અને આ એક પ્રકારનું નેશન વાઇડ કેમ્પેન છે ટુ સેલિબ્રેટ ધી ફેસ્ટિવલ ઓફ ધી દીપાવલી, સમજી ગયા. અને આમાં કરવામાં શું આવશે કે જેવી રીતે કાવ ડંગ છે તેમાંથી દીવા બનાવવામાં આવશે, કેન્ડલ હશે, પછી ધૂપ છે, અગરબત્તી છે, ને એક્સેટ્રા માની લો કે ભગવાન ગણેશની મૂર્તિ છે, ભગવાન લક્ષ્મીની મૂર્તિ છે, તો બધાને શું કરવામાં આવશે, કાવ ડંગમાંથી એને મેન્યુફેક્ચર કરવામાં આવશે. અને એટલા માટે આજે કામધેનુ દીપાવલી અભિયાન છે તો એને રાષ્ટ્રીય કામધેનુ આયોગે લોન્ચ કર્યું છે. તો આપણે હવે થોડી રાષ્ટ્રીય કામધેનુ આયોગ વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો જો આને આપણા જે પ્રધાનમંત્રી છે તો એમના દ્વારા આને કોન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે. અને મેઇનલી આનું કાર્ય શું છે કે ભારતની અંદર જે પણ કેટલ અને જે ખાસ કરીને એમાં પણ જે કાવ જોવા મળે છે તો એના કન્ઝર્વેશન, પ્રોટેક્શન અને જે ડેવલપમેન્ટ માટે આજે રાષ્ટ્રીય કામધેનુ આયોગ છે તો એ કાર્ય કરે છે. એના સિવાય માની લો કે કાવ્સના રિલેટેડ, કેટલના રિલેટેડ કોઈ પણ જે પોલિસી છે તો એને ફોર્મ્યુલેટ કરવાની છે. અને જે પણ સરકારની વેરિયસ સ્કીમ હોય કેટલની માટે તો એનું બરાબર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં તો એને ઓવરસી કરવા માટે બરાબર છે તો મેઇન રિસ્પોન્સિબિલિટી છે તો રાષ્ટ્રીય કામધેનુ આયોગને આપવામાં આવી છે. અને આ એક પરમનન્ટ બોડી છે, સમજી ગયા. આ શબ્દ તમારે નોટ ડાઉન કરવાનો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ એક પરમનન્ટ બોડી છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ગૌસત્વા કવચના બારામાં છે. ગૌસત્વા કવચ, હવે આ પણ ક્યાંક ને ક્યાંક કાવ ડંગ એટલે કે ગાયનું ગોબર હોય તો એની સાથે ડીલ કરે છે. તો આ સૌથી પહેલાં તમારે દરેક લોકોએ નોટ ડાઉન શું કરવાનું છે કે આ ગૌસત્વા કવચ શું છે. તો આ એક પ્રકારની ચીપ છે. આ તમે છે ને ગૂગલમાં જઈને આનો ફોટો તમે ચેક કરી લેજો. ગૌસત્વા કવચ એક ચીપ છે અને આને ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી છે, સમજી ગયા. અને આ જે ચીપ છે તો આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે તો આપણું રાજકોટ છે ને, રાજકોટ, તો એ રંગીલું રાજકોટ, તો આ રાજકોટમાં ખાસ કરીને જે શ્રીજી એક ગૌશાલા છે તો આ ગૌશાલા દ્વારા આ જે ચીપ છે તો એને મેન્યુફેક્ચર કરવામાં આવી છે. અને આ ચીપ કરશે શું તો ખાસ કરીને આપણું જે મોબાઈલને યુઝ કરીએ છીએ ને, સમજી ગયા, તો એમાંથી જે પણ રેડિયેશન આવતા હોય તો એ રેડિયેશનને આ ચીપ શું કરશે, એક પ્રકારે રિડ્યુસ કરી દેશે, સમજી ગયા. તો એક પ્રકારની ચીપ છે જેને માની લો કે જે પણ લોકો સ્માર્ટફોનને યુઝ કરે છે, મોબાઈલ હેન્ડસેટને યુઝ કરે છે તો એમાંથી જે પણ રેડિયેશન આવે તો એને આ ચીપ શું કરી દેશે, રિડ્યુસ કરી દેશે. તો આ ગૌસત્વા કવચ ન્યૂઝમાં છે તો તમારે દરેક લોકોએ નોટ ડાઉન કરવાનું છે. આ એક પ્રકારની ચીપ છે અને આને કાવ ડંગમાંથી બનાવવામાં આવી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના બારામાં છે. યુપીએસસીએ 2 વખત વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક વિશે ક્વેશ્ચન પૂછેલો છે. તો તમારે દરેક લોકોએ જસ્ટ યાદ શું રાખવાનું છે કે આ જે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ છે તો આને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે, ક્વેશ્ચન અહીંયાથી જ બનશે. બાકી જો આમાં કેવું છે કે દર 6 મહિને એ રીતે આ લોકો દ્વારા પ્રોજેક્શન કરવામાં આવે અને આમના પ્રોજેક્શન ક્યારેય સાચા પડતા નથી. વર્લ્ડ બેંક છે ને, એશિયન ડેવલપમેન્ટ બેંક છે ને, બધા ફાલતુ કહેવાય ને કે પેલું નથી કે જ્યારે કોઈ પણ એક્ઝામ પતે ને એટલે જે લોકોએ ખુદે ક્યારેય તૈયારી ના કરી એવા લોકો કટઓફના પ્રિડિક્શન કરવા માટે વિડીયો બનાવતા હોય છે, સમજી ગયા. એટલે આવા પાગલ લોકો હોય ને એવી જ રીતે આ લોકો પણ પાગલ જેવું જ કામ કરે છે. જ્યારે એમની મન મરજી થાય ત્યારે શું કરે કે પ્રોજેક્શન કરી નાખે કે ભાઈ ઇન્ડિયાનો ગ્રોથ આટલો રહેશે ને વર્લ્ડનો ગ્રોથ આ રહેશે, ક્યારેય એમનું સાચું પડતું નથી, સમજી ગયા. અને એવી જ રીતે તમને ખબર હશે કે યસ્ટરડે મેં છે ને ગ્રુપમાં ચોખ્ખું કીધું છે કે ભાઈ હું છે ને યુપીએસસી માટે જે સીએસસીની એક્ઝામ છે તો એનું કટઓફનું પ્રિડિક્શન કરવાનું નથી. ભાઈ 3 લાખ લોકો એક્ઝામ આપે, 3 લાખ લોકો એક્ઝામ આપે ને કોઈ માણસ ઘરમાં બેઠો ક્યારે એમ ના કહી શકે કે ભાઈ મારા ખ્યાલથી આ જે એક્ઝામ છે તો આનું કટઓફ આટલું રહેશે, સમજી ગયા. હવે માની લો કે હું તમને કહી દઉં
કે કટ ઓફ છે, હું એક હાઇપોથેટિકલ વાત કરું છું, હું તમને એમ કહી દઉં કે કટ ઓફ છે ને આ વખતે 105 રહેવાનું છે, આવું હું તમને હાઇપોથેટિકલ વાત કરું છું. હવે માની લો કે કોઈ વિદ્યાર્થી છે, સમજી ગયા, હવે એ વિદ્યાર્થીનું સ્કોર માની લો કે એપ્રોક્સિમેટલી 95 થાય છે, હું એમ કહું કે 105 થાય છે, અને પછી જો કટ ઓફ છે ને 90 આવી જાય, ફાઇનલ જે રિઝલ્ટ આવે ત્યારે 90 કટ ઓફ આવે, અને આ વિદ્યાર્થી મારા 105 જોઈને પોતાની પ્રિપેરેશન છોડી દે, તો એની હાઈ મને લાગી જાય ને, સમજી ગયા. એટલા માટે ક્યારે આવા નકલી એક્સપર્ટ લોકો માર્કેટની અંદર તમને મળે તો ક્યારે એવાથી લુભાવાનું નહીં, ખુદની ઉપર વિશ્વાસ રાખીને તમારે પ્રિપેરેશન કરતું રહેવાનું. કટ ઓફ જે આવે ત્યારની વાત ત્યારે, એનું ટેન્શન અત્યારથી લેવાનું નહીં. મને છે ને સ્પીપામાં બી એટલા લોકો યાર વારે ઘડીએ મેસેજ કરે છે, અને મેં ના પાડી છે ગ્રુપમાં કે ભાઈ કટ ઓફને પ્રિડિક્શન હું કરવાનું નથી, અને આટલી જલ્દી પોસિબલ પણ ના થાય. એ ક્યારે થાય કે મેં વિડીયો અપલોડ કર્યો હોય ને લગભગ 1000 જેટલા લોકો કમેન્ટ કરે ને ત્યારે એના એનાલિસિસ ઉપરથી આપણે કહી શકીએ. એમરામ ક્યારેય આવી રીતે પોસિબલ થતું જ નથી. હવે એક વસ્તુ તમે જ સમજો કે કોઈ માણસ ઘરમાં બેઠો બેઠો કઈ રીતે કહી શકે કે આટલા બધા વિદ્યાર્થીએ એક્ઝામ આપી છે, એમાં કોનું પેપર કેવું ગયું હશે, કોણ કહી શકે? કોઈ ના કહી શકે, સમજી ગયા. એટલે ક્યારે આવી કટ ઓફની પ્રિડિક્શનમાં આ બધું થતું એમાં પડવાનું નહીં, અને શાંતિથી પ્રિપેરેશન કરવાની. રિઝલ્ટ આવે તો દેખાઈ જાય, અને ના થાય તો પછી ફેલ થવાથી જિંદગી અટકી જતી નથી, નેક્સ્ટ એક્ઝામમાં અપિયર થવાનું, સમજી ગયા, કોઈ ફરક પડતો નથી. તો હવે આપણે ટોપિક ઉપર આવી જઈએ. આ જે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ છે, તો આને ખાસ કરીને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? IMF, જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે, તો એના દ્વારા દર 6 મહિને એટલે કે એક વર્ષમાં 2 વખત આ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને અત્યારે ઓક્ટોબર મહિનાનું જે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક છે તો એને IMF દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે, અને આમાં એવું પ્રોજેક્શન કરવામાં આવ્યું છે કે જે 2020માં જે વૈશ્વિક લેવલ ઉપર જે આઉટપુટ છે, એટલે કે જે પ્રોડક્શન છે, તો 4.4% સમજી ગયા ઓછું થઈ જશે. તો આ બધું તમારે ડેટા યાદ રાખવાની જરૂર નથી. તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો ને ધ હિન્દુના બધું જોશો ને તો એમાં એટલા બધા ડેટા આપે છે કે ભાઈ ઇન્ડિયાની ઇકોનોમી 2020માં આટલી ઘટશે અને 2021માં વધશે, ને આ બધું ક્યારેય સાચું પડતું જ નથી, કારણ કે ફ્યુચર ટોટલી અનસર્ટેન હોય છે. એટલે ખાલી જસ્ટ આ લોકો તો પ્રોજેક્શન કરે અને બધા USA છે તો એનું જ ફેવર કરતા હોય છે, સમજી ગયા. તો આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું યાદ રાખજો કે IMF દ્વારા આ જે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક છે તો એને રિલીઝ કરવામાં આવે છે, અને એક વર્ષમાં 2 વાર આ રિલીઝ થાય છે. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, જેથી કરીને ડેઇલી તમને જે વેરિયસ અપડેટ છે તો ત્યાં મળતી રહે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.